બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની બહેન દીકરીઓ પર થતા અમાનવીય અત્યાચાર, ઇસ્કોન સંપ્રદાયના સાધુ સંતોની ખોટી રીતે ધરપકડ કરવી, હિન્દુ સમાજ લોકોની જાહેરમાં હત્યાઓ કરવી, મંદિરો અને મૂર્તિઓ તોડી નાખવી, આવી અસંખ્ય ઘટનાઓ બાંગ્લાદેશમાં રહેતા લઘુમતી સાથે થઈ રહી છે. વળી આ વિકટ પરિસ્થિતિ સતત વધતી જાય છે, જેથી ભારતીય હિન્દુ સમાજમાં પણ હવે રોષની લાગણી વહેતી થઈ છે. આ મામલે હવે સમગ્ર દેશમાં ઠેર ઠેર ધરણા, વિરોધ પ્રદર્શનો અને આંદોલનો થઈ રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મથકે મહાકાલ સેના દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર તેમજ હિન્દુ સંતોને તાત્કાલિક છોડાવવા હિન્દુઓની સુરક્ષાની માંગ કરતું આવેદનપત્ર કાંકરેજ મામલતદારને પાઠવ્યું હતું. જો કે મીડિયા સાથેની વાતચીતમાં મહાકાલ સેનાના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ સત્વરે હિન્દુઓ પર થતા અત્યાચારને બંધ કરવાની માંગ કરી હતી. જો કે સરકાર પગલાં નહીં લે તો ગુજરાતભરમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. કાલ આજરોજ શિવરી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તાત્કાલિક ધોરણે બંધ થાય, અને નહીં તો જો પછી ગાંધીજીયા માર્ગે મહાકાલ સેના બનાસકાંઠા અને ગુજરાત પણ આંદોલન પર ઉતરશે. ભારત માતા કી જય. જે આવેદનપત્ર આપ સર્વે રજૂ કર્યું છે અને આપની જે લાગણીઓ વ્યક્ત કરવાનું એની જરૂરી કાર્યવાહી થાય એ માટેનું આવેદનપત્ર અમે સ્વીકારીએ છીએ. આપની રજૂઆત એ સરકાર સુધી 24 કલાકમાં પહોંચી જાય એના માટે અમે કટિબદ્ધ છીએ અને 24 કલાકમાં અમે મોકલી આપીશું.